જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ચોકલેટ મિલ્ક શેક બનાવીશું। તો એ ડેરી મિલ્ક ચોકલેટમાંથી આપણે બનાવીશું। આ છે અમૂલનો જે મિલ્ક પાવડર છે। આ ડેરી મિલ્ક ચોકલેટ લીધી છે મેં, અને કોકો પાવડર લીધો છે। 3 વસ્તુને આપણે નાખી અને આ રીતે સરસ બનાવવાનું છે। અને બીજી એક વસ્તુ છે દૂધ છે। તો સૌથી પહેલાં આપણે ચોકલેટને ઝીણા ઝીણા પીસ કરી દેવાના છે। આ રીતે તમે આખી નાખી હોય તો આખી બી દૂધમાં સરસ ઓગળી જાય છે। તો આ રીતે પહેલાં એક બાઉલ લેવાનું છે, જાડું બાઉલ તળિયાવાળું હોય એ બાઉલ લેવાનું છે, અને 2 ચમચી દૂધ નાખ્યું છે। અને ત્યાર પછી મેં 3-4 ચોકલેટ નાખી દીધી છે અને થોડી ખાંડ નાખી છે। એકદમ સરસ આ વસ્તુને ઓગાળી દેવાની છે, એકદમ સરસ મેલ્ટ થઈ જવું જોઈએ આ બધી વસ્તુ। અને ત્યાર પછી મેં 1 ચમચી કોકો પાવડર નાખ્યો હતો અને 1 ચમચી મિલ્ક પાવડર નાખ્યો છે, અને સરસ આ રીતે મિક્સ કરી અને આપણે 2 ચોકલેટના આ રીતે ઝીણા ઝીણા પીસ કરી દેવાના છે અને નીચે નાખી દેવાના છે। અને ત્યાર પછી મિક્સરમાં ક્રશ કરી અને આ આપણો જે ચોકલેટ મિલ્ક છે